વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે આવેલ શનિ મંદિર ખાતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી। આજે વિક્રમ સંવત 2081 ને ચૈત્ર સુદ એકમ છે। હિન્દુ નવ વર્ષ છે અને આજે ચૈત્રી માસના પ્રારંભથી 9 દિવસ માતાજીની પૂજા ભક્તિ પવિત્ર દિવસ ગણવામાં આવે છે। સાથે આજે મહારાષ્ટ્ર સમાજનું નવ વર્ષ એટલે કે ગુડી પડવાની ઉજવણી વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે આવેલ શનિ મંદિર ખાતે પણ ગુડી પડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે મુંબઈના સિદ્ધિના ગણપતિ મંદિર ખાતે ગણપતિ દાદાની મુગટ છે તેવું હુબહુ ગોલ્ડ પ્લેટેડ મુગટ બનાવી ગણપતિ દાદાને આજે અર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ પૂર્વ નગર સેવક અશોકભાઈ પવારના પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં ગુડી પડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રામ ભગવાન વનવાસ વેઠીને પાછા આવ્યા અયોધ્યામાં, ત્યારે એમને વેલકમ કરવા માટે, એમને શણગારવા માટે આ બધે ગુડી ઊભી કરેલી અને એ વર્ષ 9 વર્ષ તરીકે બધી જ મહારાષ્ટ્રીયન હિન્દુ પ્રજા સ્વીકારે છે અને આજના દિવસે બધાને હું ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। બસ 14 વર્ષનો વનવાસ કરીને અયોધ્યા પાછા આવેલા એ ખુશીમાં ગુડી પાડવો મનાવવામાં આવે છે। વડોદરામાં શનિ મંદિર ખાતે ગુડી પાડવો મનાવવામાં આવે છે। આજે આવ્યું છે સુવર્ણ મુગટનું અને ગણપતિ દાદા માં ભગવતી ગોમાવસ્યા ભગવતીનું 9 દિવસ અનુષ્ઠાન કરવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય અને આ વિશેષ કરીને આજ ગુડી પડવો કહેવાય છે। ગુડી પડવાનું અનાવરણ ભગવતીની પૂજાનું એક અનુકંપા છે કે ભગવતીની આ પણ ભગવતીની જ પૂજા છે। આજે નવરાત્રનો પ્રારંભ થાય છે અને આનું સંયોજન ત્રિવેણી સંગમ આજ થયું અને ભગવાન આપણા સૌનું કલ્યાણ કરે એવી અપેક્ષા અને દરેક નગરજનોને ગુડીની અંદર એનું ભગવતીનું આવરણ કરવામાં આવે અને સાડીનું ઓઢાવવામાં આવે, ઉપર એક લીમડાનું વૃક્ષની આચ્છાદન કરવામાં આવે, ઉપર એક કળશ મૂકવામાં આવે અને દરેક બહેનો આ ગુડીની પૂજા કરે અને પોતાના મનોરથ પ્રમાણે સૌભાગ્યની પ્રાપ્તિ માટેની યજ્ઞાત કરવામાં આવે।